ધોરણ 11ના બધા જ વાલા વિદ્યાર્થીઓનું સ્વાગત છે હર્ષ પારસેની ચેનલમાં. હર્ષ પારસે તમારું સ્વાગત કરે છે દિલથી. ભણીએ, મોજ કરીએ અને જલસા કરીએ, બરાબર. આ ચેપ્ટર તો આપણે ચાલી ગયું છે. આ ચેપ્ટર જો આ યુનિટ 1 રીડ 1 જેનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ, એવરેસ્ટ સુધીની, અર્થ પૃથ્વીથી લઈને એવરેસ્ટ સુધી, અરુણા સિંહાવાળું, એની શોર્ટ નોટ પણ આપણે ચાલી ગઈ. આજે લેવાના છે 35 એટલે કે 35 વેરી આઈએમપી પ્રશ્ન જવાબ. 35 બહુ જ મહત્વના પ્રશ્ન જવાબ હું તમને ભણાવવાનો છું. પેરેગ્રાફ ઉપરથી જે પ્રશ્ન જવાબ પૂછાય છે ને એ, પછી ટ્રુ ફોલ્સ એ આવશે આના. તો એક પછી એક મોજ કરતા રહો. જો ખ્યાલ આવી ગયો ને શું ભણાવવાનું છું? હા, પહેલું જ છે 35 પ્રશ્ન જવાબ અરુણિમા સિંહના એ પાઠના. અહીંયા જો પેરેગ્રાફ આપ્યો છે અને પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ છે, એટલે આપણે સમજતા રહીશું. ઓકે, આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. પહેલો જ પેરેગ્રાફ છે, પહેલો જ પેરેગ્રાફ, પાઠનો જે પહેલો પેરેગ્રાફ છે ને એ જ છે. અરુણિમા સિન્હા વાળો નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર છે એ. હવે એમાં પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે, જો થોડું તમને સમજાવતો રહીશ કે તમારે ક્યાં ભૂલ નથી કરવાની. વોટ હેપન્ડ એટલે બનવું. શું થાય? બનવું. શું થયું? વેન અરુણિમા સિન્હા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. જ્યારે ટ્રેનમાં ટ્રાવેલ કરતી હતી અરુણિમા સિન્હા, ત્યારે એની સાથે શું થયું? તો જો અહીંયાથી આખા પ્રશ્નનો જવાબ બેઠું જ આપ્યું છે. વેન શી વોઝ, ત્યાં શી આપ્યું છે. તમારે શી નથી લખવાનું, તમારે શીની જગ્યાએ લખવાનું છે અરુણિમા સિન્હા. જો અહીં લખ્યું છે શી અને અરુણિમા સિન્હા એક જ છે, તો તમારે લખવાનું વેન અરુણિમા સિન્હા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, સમ ઠગ્સ એટલે કે અમુક લૂંટારાઓએ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, એના ગોલ્ડન ચેન પકડવાની કોશિશ કરી, ખેંચવાની કોશિશ કરી. આ પ્રશ્નનો જવાબ થઈ ગયો. જ્યારે ટ્રેનમાં ટ્રાવેલ કરતી હતી ત્યારે આ થયું. આખો જવાબ અહીંયા સુધી લખી શકાય, કઈ વાંધો નથી. She fought back but thrown out of the speeding train and lost her left leg. એનો ડાબો પગ એને ગુમાવી દીધો વળતી ફાઇટિંગ કરવામાં. બરાબર, આ પ્રશ્નનો જવાબ સમજાઈ ગયો. બીજું છે હુ વોઝ અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા કોણ હતા? માણસ હતા એમ નહીં. અરુણિમા સિન્હા વોઝ વુમન એમ નહીં. કોણ હતા? તો જો અહીં લખ્યું છે પહેલી જ લાઈન, અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. એ નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી અરુણિમા સિન્હા. મારે જેટલી જ ઉંમરની છે અત્યારે હાલમાં, જી ભાઈ. તો હુની જગ્યા ખાલી તમારે લખવાનું અરુણિમા સિન્હા, સોરી વોટથી નહીં પ્રશ્ન પૂછી શકે. વોટ વોઝ અરુણિમા સિન્હા, એનો વ્યવસાય દર્શાવવો હોય તો વોટથી પણ પ્રશ્ન પૂછાય. પણ ઘણી જગ્યાએ આવી રીતે હુમાં પણ પ્રશ્ન પૂછેલા હોય છે. એટલે વોટ કે હું, વોટ વોઝ અરુણિમા સિન્હા, અરુણિમા સિન્હા વોઝ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કોઈનો વ્યવસાય ધંધો હોય, એનું કામ બતાવવું હોય ત્યારે વોટથી પ્રશ્ન પૂછાતો હોય છે. તો અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. આવો પ્રશ્ન આવે, હુ વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, તો આવે અરુણિમા સિન્હા. ખ્યાલ આવી ગયો ને તમને? ગુડ. ત્રીજો પ્રશ્ન શું પૂછાયો છે? જો હુ વોઝ થ્રોન આઉટ ઓફ સ્પીડિંગ ટ્રેન. સ્પીડિંગ ટ્રેનમાંથી કોને ફેંકી દેવામાં આવ્યા? આનો તો આપણે પેરેગ્રાફમાં જોવું ના પડે ને, એમને એમ જવાબ આવડી જાય. શું? હુની જગ્યાએ લખવાનું અરુણિમા સિન્હા, પછી વોઝ લખવાનું. મેં અહીંયા વોઝ હું કદાચ ખાઈ ગયો હોઈશ ઉતાવળમાં, ભૂખ એટલી લાગે ને મને. અરુણિમા સિન્હા પછી વોઝ તો લખવાનું. વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, એને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા. કોણે ફેંકી દીધી એમ નથી કીધું. જો પ્રશ્ન એમ આવે કે હુ પછી વોઝ ના આવે, હુ થ્રોન પછી અહીંયા અરુણિમા સિન્હા આઉટ ઓફ સ્પીડિંગ ટ્રેન, આવો પ્રશ્ન પૂછાય તો અહીંયા હુની જગ્યાએ તમારે લખવાનું સમ ઠગ્સ. અમુક ઠગે અરુણિમા સિન્હાને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી. આપણે જોયું હતું પછી અમુક ગધેડા જેવા એ જે ડબ્બામાં બેઠા હતા ટ્રેનના, એ કોઈ ઊભા ન થયા જોવાય કે શું થાય છે. પછી ચોથો પ્રશ્ન શું છે? જો હાઉ વોઝ અરુણિમા સિન્હા ડિફરન્ટ ફ્રોમ ધ અધર એવરેસ્ટ ક્લાઇમ્બર્સ. હાઉ એટલે કેવી રીતે અરુણિમા સિન્હા ડિફરન્ટ એટલે કે અલગ હતા, ફ્રોમ અધર એટલે કે બીજા
એવરેસ્ટ ક્લાઇમ્બર્સ એટલે કે એવરેસ્ટ ઉપર જે ચડીને જતા હતા ઘણા બધા લોકો માઉન્ટ એવરેસ્ટ ચડતા હોય 8,848 મીટર એટલે લગભગ 9 કિલોમીટર જેટલું ઊંચું ચડવાનું અને પાછું બરફમાં માઇનસમાં ટેમ્પરેચર હોય, હાલત ખરાબ, ઓક્સિજન મળે નહીં, ટેન્ક લઈને જવાનું, એવા ક્લાઇમ્બર્સ એટલે ચડનારાઓ, એવા એવરેસ્ટ ચડનારાઓ છે. એમાંથી અરુણિમા સિન્હા અલગ કઈ રીતે હતા? આનો પ્રશ્ન જવાબ તમને સીધો આમાંથી તો નહીં મળે, તમારે થોડુંક વિચાર કરવો પડે. શું અલગ કઈ રીતે હતા? ડિફરન્ટ ફ્રોમ અધર એવરેસ્ટ ક્લાઇમ્બર્સ, એવું કઈ આમાં પેરેગ્રાફમાં નથી લખ્યું. તો અરુણિમા સિન્હા કઈ રીતે અલગ હતા ને એ અલગ બતાવે છે. અરુણિમા સિન્હા હેડ ડિફરન્ટ આર્ટિફિશિયલ લેગ. અરુણિમા સિન્હાનો પગ કેવો હતો? આર્ટિફિશિયલ. આ અલગ હતા. બધાના પગ હાજા હતા, આનો પગ આર્ટિફિશિયલ નકલી હતો. આવી રીતે અલગ હતા. બીજું આ મેન આ જ છે. ધેટ મેડ હર ડિફરન્ટ ફ્રોમ, અહીંયા અધર ના આવે, ધેટ મેડ હર ડિફરન્ટ ફ્રોમ, હવે અધર બરાબર છે, આટલું ઉમેરવાનું. ધેટ મેડ હર ડિફરન્ટ ફ્રોમ અધર એવરેસ્ટ ક્લાઇમ્બર્સ. આ વસ્તુ એને બીજા એવરેસ્ટ ઉપર ચડનારાઓથી અલગ બનાવે છે. કઈ વસ્તુ? અરુણિમા સિન્હા હેડ આર્ટિફિશિયલ લેગ. એનો નકલી પગ એને બીજા એવરેસ્ટ ચડનારાઓ કરતા અલગ પાડે છે. બરાબર. 5 નંબરનો પ્રશ્ન, હાઉ ડીડ AIIMS દિલ્હી હેલ્પ અરુણિમા સિન્હા? AIMS ખબર છે આપણને, એને અરુણિમા સિન્હાને કઈ રીતે મદદ કરી? તો AIMS હવે જો આ એક વસ્તુ અહીંયા ખાસ સમજવાની છે, ખાસ જો ભૂલી ગયા તો લોચો થઈ જશે. ડીડ આવે જ્યારે જવાબ પ્રશ્નમાં, પ્રશ્ન ડીડથી પૂછાયો હોય ત્યારે ડીડ પછી જે હોય એ કરતા હોય. આ કરતા છે, કરતા પહેલા આવી ગઈ જો અહીંયા છે. પછી આ જે ડીડ છે ને એ ડીડ નીકળી જાય અને જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું ભૂતકાળ આવી જાય. શું? ડીડથી પ્રશ્ન પૂછાયો હોય ત્યારે ડીડ નીકળી જાય અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. ક્રિયાપદના કેવા વર્તમાનના ભૂતકાળને બધું હોય છે એનો વિડીયો પણ છે અવેલેબલ, જોજો ખાસ. એની PDF મારી એપ્લિકેશનની અંદર મળશે, તો તે ડાઉનલોડ કરીને સ્ટડી મટીરિયલ નામનું, ફ્રી સ્ટડી મટીરિયલ નામનું ફોલ્ડર હશે, એમાંથી નિયમિત અનિયમિત ક્રિયાપદોનું લિસ્ટ મળી જશે PDF. AIMS દિલ્હી હેલ્પ મારી એપ્લિકેશન હર્ષ બાર છે પ્લે સ્ટોરમાંથી. હેલ્પડ આવી ગયું, અહીંયા હેલ્પનું ભૂતકાળ થઈ ગયું, હેલ્પડ, ડીડ નીકળી ગયું. એને શું મદદ કરી? હેલ્પડ હર ફિટ કરવામાં મદદ કરી આર્ટિફિશિયલ લેગ, નકલી પગ ફિટ કરવામાં દિલ્હીની હોસ્પિટલે મદદ કરી. થઈ ગયો પ્રશ્ન. હાઉ ડીડ AIMS દિલ્હી હેલ્પ અરુણિમા સિન્હા? અરુણિમા સિન્હાને કઈ રીતે મદદ કરી? તો AIMS દિલ્હી હેલ્પડ હર ફિટ એન આર્ટિફિશિયલ લેગ. બરાબર. પહેલો પેરેગ્રાફ અહીંયા પૂરો થઈ ગયો 5 પ્રશ્નો સાથે. હવે બીજો પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફ, ધ ટોપ ઇઝ એ સ્મોલ, એક નાનકડો 20 બાય 20 નો ટુકડો છે, આઈસ ટેબલ, એ વાળો પેરેગ્રાફ છે. અને છેલ્લી લાઈન છે કન્ટ્રીઝ રેકોર્ડ. બરાબર. હાઉ વોઝ ધ ટોપ ઓફ ધ એવરેસ્ટ? એવરેસ્ટનો ટોપ ભાગ, સૌથી ઊંચો ભાગ. હાવ એટલે કે કેવો છે? તો જો વોઝ કે ઇઝ કે એમ કે આર કે હેવ કે હેઝ કે હેડ કે કેન કુડ, આ બધા શબ્દો જ્યારે પ્રશ્નમાં હોય ત્યારે જવાબમાં પણ આવે. ડીડ પ્રશ્નમાં હોય તો જવાબમાં ના આવે, ડઝ હોય તો ના આવે, ડુ હોય તો ના આવે. ડીડ હોય તો ભૂતકાળ થઈ જાય, ડુ ડઝ હોય તો વર્તમાન થઈ જાય, ડઝ હોય તો એસ લાગી જાય. એ આવશે ત્યારે વધારે કહીશ. તો વોઝ છે તો આવશે ધ ટોપ ઓફ ધ એવરેસ્ટ. ધ ટોપ ઓફ ધ એવરેસ્ટ, વોઝનું વોઝ. કેવો છે એવરેસ્ટનો ટોપનો ભાગ? હાવ ઉપર. તો લખ્યું છે અહીંયા અ સ્મોલ 20 બાય 20 ફૂટનો આઈસ ટેબલ છે. તો અ સ્મોલ 20 બાય 20 ફૂટ આઈસ ટેબલ, 20 બાય 20 આઈસ ટેબલ. બરાબર. આખો આમ ચોરસ એવરેસ્ટનો ટુકડો કેમ અણીદાર ન હોય, અણી ઉપર આમ લટકીને પછી ફોટો પાડવાનો, ના, 20 બાય 20 નું છે. પછી બીજો પ્રશ્ન છે, શું છે? વોટ ડીડ અરુણિમા સી ઓન ધ ટોપ? ટોપ ઉપર અરુણિમા સિન્હાએ શું જોયું? વોટ ડીડ આવ્યું, જો ડીડ આવ્યું એટલે ડીડ નીકળી જશે અને સી નું ભૂતકાળ થઈ જશે સો. અહીંયા દેખાય છે તમને અરુણિમા સો. તો અહીંયા જવાબ છે આઈ સો. આઈની જગ્યાએ તમારે શું લખવાનું? અરુણિમા સો. શું લખવાનું? અરુણિમા સો
સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. બસ એ જ જવાબ છે. અરુણિમા સો સેવરલ ફ્લેગ્સ, અમુક ઝંડા જોયા વેરિયસ કન્ટ્રીઝ, જુદા જુદા દેશોના, ફ્લટરિંગ એટલે કે ફરકતા હતા, પ્રાઉડલી એટલે ગર્વથી. થઈ ગયો જવાબ. પછી 8 નંબરમાં છે ડિસ્ક્રાઇબ અરુણિમાસ ફિલિંગ્સ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણવો. અરુણિમાસ ફિલિંગ એટલે કે અરુણિમાની ફિલિંગ એટલે કે એની લાગણીનું વર્ણન કરો. વેન શી ક્લાઇમ્ડ એવરેસ્ટ, જ્યારે એવરેસ્ટ ઉપર ચડી ગઈ ત્યારે એને શું ફીલ થતું હતું. જો અહીં લખ્યું છે આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, હું દુનિયાના સૌથી ઊંચા ભાગ ઉપર હતી. આઈ ફેલ્ટ ની જગ્યાએ તમારે આઈની જગ્યાએ શું લખી દેવાનું? અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા ફેલ્ટ લાઈક ડાન્સ કરવાનું મન થતું હતું, રડવાનું મન થતું હતું, દાંત કાઢવાનું મન થતું હતું એટ ધ સેમ ટાઈમ. પછી આગળ લખી શકાય માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. આટલો જવાબ બેઠો બેઠો થઈ ગયો. બટ બે જગ્યાએ ફેરફાર આવે. એક આઈ એટલે અરુણિમા સિન્હા અને માય એટલે છોકરી છે એટલે હર. એ જ જવાબ લખ્યો છે અહીંયા. અરુણિમા ફેલ્ટ લાઈક અ ડાન્સિંગ, ક્રાઇંગ, લાફિંગ એટ ધ સેમ ટાઈમ. હર માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. 9 નંબર હાઉ વોઝ ધ ટોપ ઓફ ધ એવરેસ્ટ. એવરેસ્ટનો ટોપ ભાગ કેવો છે એ આપણે આવી ગયો ને આ પ્રશ્ન, સોરી બીજી વાર રિપીટ થઈ ગયો, કંઈ વાંધો નથી. 10 નંબર વોટ વોઝ અરુણિમા સક્સેસ. અરુણિમાની સક્સેસ શું હતી? વેન ડીડ શી અચીવ ઇટ. એ સફળતા એણે ક્યારે પ્રાપ્ત કરી? અરુણિમાની એક જ સફળતા હતી ને, માઉન્ટ એવરેસ્ટ ચડવો. બસ એ તો જો એ જ લખ્યું છે અહીંયા 10 નંબરમાં. અરુણિમા સક્સેસ વોઝ ધેટ શી ક્લાઇમ્ડ માઉન્ટ એવરેસ્ટ. એ એની સફળતા હતી. એ માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરી ગઈ, ચડી ગઈ, એ સફળતા. ક્યારે એને સર કર્યો? તો શી ડીડ નીકળી જશે, અચીવ ને ડી લાગી જશે. શી અચીવડ ઈટનું ઈટ, તારીખ અને વાર એટલે કે સમય ઉપર આપ્યા જ છે. 21 મે 2013 10:55 AM. આટલા વાગે ઉપર ચડી ગઈ. બીજું કશું જ આ પ્રશ્નમાં નવું નથી. બરાબર. છેલ્લો પ્રશ્ન વોટ વોઝ ધ રીઝન ફોર અરુણિમા ટુ બી અલાઇવ. કયું કારણ હતું અરુણિમા માટે જીવતું રહેવાનું? તો જો અહીંયા અલાઇવ છે ને, ટુ બી અલાઇવ એટલે આપણે શું લખી દઈએ? જો અહીંયા છે એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. આ જ જવાબ આપણે લખી દઈએ, કારણ કે અહીં ટુ બી અલાઇવ છે, પ્રશ્નમાં ટુ બી અલાઇવ છે. ના, આગળ કદાચ લખે મે બી ધીસ વોઝ માઇન, પણ રીઝન તો આવ્યું જ નહીં. રીઝન શું છે? જો વોટ વોઝ ધ રીઝન ફોર અરુણિમા ટુ બી અલાઇવ? ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ સર કરવો વોઝ ધ રીઝન. એ જ કારણ હતું અરુણિમા માટે ટુ બી અલાઇવ, જીવતા રહેવાનું. અને એ સર કરી લીધો ત્યારે એને કીધું કે હવે ગમે તે થાય મને ફેર પણ નથી પડતો, હું મરી જાઉં તો વાંધો નથી. એ જીવતા રહેવાનું કારણ એ હતું એને મળવું. બસ. તો વોટ વોઝ રીઝન જશે ને, વોટની જગ્યાએ લખવાનું ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, બાકીનું આખું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ જેમ છે. 11 પ્રશ્નો. 12 નંબરનો પ્રશ્ન જુઓ. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ એટલે અંગ, એ વાળો. વાય વોઝ અરુણિમા ઓવરજોઈડ. અરુણિમા ઓવરજોઈડ એટલે કે વધારે પડતી ખુશ શું કામ થઈ ગઈ હતી? તો ક્યાં ગયો ઓવરજોઈડ વાળો? જ્યાં આપણને એમ લાગે ઓવરજોઈડ, જો આઈ વોઝ ઓવરજોઈડ તો આપણે શું લખી દઈએ ખબર છે? વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોઈડ. આપણને એમ થઈ ગયું કે આપણે પ્રશ્નો જવાબ ગોતી લીધો ને કોઈ ખબર ના પડી, લખી દીધો. સાહેબ એમ કે છે વાહ વાહ ભૂરા વાહ, તે જવાબ લખી દીધો. જવાબ ખોટો છે. જો શું ખોટું છે, ક્યાં ધ્યાન રાખવાનું છે તમારે, એ જ મારે તમને શીખવવું છે. વાય એટલે કારણ આપ્યું છે, કારણ આવે એટલે બીકોઝ કે એઝ આવે, ફોર પણ આવે. અરુણિમા વોઝ ઓવરજોઈડ. અરુણિમા વધારે ખુશ થઈ ગઈ. એઝ કારણ કે, બીકોઝ કારણ કે, બેમાંથી કોઈ પણ લખી શકાય. બીકોઝ હર આર્ટિફિશિયલ લેગ અરાઇવ્ડ. અથવા આ પ્રમાણે નથી લખવું, કંઈ વાંધો નહીં. પ્રશ્નમાંથી આટલું જ લખશો જ. અરુણિમા વોઝ ઓવરજોઈડ એઝ અથવા બીકોઝ હર આર્ટિફિશિયલ લેગ, આટલું તો લખવું જ પડશે. એનો નકલી પગ, અહીંયા ઈટ લખ્યું છે ને, ઈટ એટલે એનો નકલી પગ, એટલે હર આર્ટિફિશિયલ લેગ. પછી અહીંથી લખો ફાઇનલી અરાઇવ્ડ. બસ અહીંયા જવાબ પૂરો કરી દો. હર આર્ટિફિશિયલ લેગ ફાઇનલી અરાઇવ્ડ. પછી મેં લખ્યું છે શી વોઝ વેઇટિંગ ફોર, કે જેની એ રાહ જોતી હતી. થઈ ગયો પ્રશ્ન ક્લિયર? 13 નંબર.
14 નંબર, 15 નંબર અને 16 નંબર. વોઝ ધેર એની ડિફરન્સ બિટવીન ધ આર્ટિફિશિયલ લેગ એન્ડ રિયલ લેગ? રિયલ પગ હતો અને આર્ટિફિશિયલ પગ હતો, એમાં કોઈ ફર્ક દેખાય છે? તો એ શું કહે છે? જો અહીંયા છે જ કહી ગયું. હા, ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. આર્ટિફિશિયલ પગ હતો એ મારા રિયલ પગ જેવો જ લાગતો હતો. તો તમારે અહીં જવાબમાં શું લખવું પડે? ના, દેર વોઝ નો ડિફરન્સ બિટવીન ધ આર્ટિફિશિયલ લેગ એન્ડ રિયલ લેગ. કોઈ ફર્ક હતો નહીં, એને કોઈ ફર્ક નહોતો દેખાતો. વોટ વોઝ અરુણિમાસ અટ્રેક્શન? અરુણિમાનું અટ્રેક્શન શું હતું? અહીં પ્રશ્ન આવે, મેં નથી કર્યો. અરુણિમા માટેનું અટ્રેક્શન શું હતું? તો અટ્રેક્શન એક જ હતું. જો, આઈ હેડ સેટ માય આઈસ ઓન માઉન્ટેન. આંખો મારી ક્યાં હતી? માઉન્ટેન. આંખો ત્યાં જ હોય જ્યાં આપણું અટ્રેક્શન હોય. જે ચીજ, જે વસ્તુ, જે માણસ આપણને આકર્ષતા હોય ને, આપણી આંખો ત્યાં જ હોય. તો વોટની જગ્યાએ ખાલી એટલું જ લખવાનું, માઉન્ટ એવરેસ્ટ. વોઝ અરુણિમાસ એટ્રેક્શન. માઉન્ટ એવરેસ્ટ અરુણિમા માટે એટ્રેક્શન હતું. થઈ ગયું. 15 નંબર. વિથ whom did અરુણિમા ફોલ ઇન લવ? કોના પ્રેમમાં પડી અરુણિમા સિન્હા કોના પ્રેમમાં પડી? તો અહીં લખ્યું છે, આપણે જે ભૂલ કરીએ ને આપણે અહીંથી જવાબ શરૂ કરી દઈએ. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded for life. હું આ સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યાના પ્રેમમાં પડવાની શરૂ થઈ ગઈ, કે જેની સાથે મેં જીવનભર માટેના નાતો બાંધી દીધો હતો. વેડ એટલે લગ્ન કરી લીધા હતા. પણ કોણ એ અજાણ્યું છે? કોણ? એનું નામ તો આપ્યું છે. આ જવાબ ખોટો પડે. તો જવાબ શું આવે? અરુણિમા ફેલ. જો ડીડ આવ્યું ને, ડીડ નીકળી ગયું, ફોલનું ભૂતકાળ થઈ ગયું, ફેલ. અરુણિમા ફેલ ઇન લવ વિથ હર આર્ટિફિશિયલ લેગ. એના નકલી પગના પ્રેમમાં પડી. બરાબર, આટલો જ જવાબ છે. અને છેલ્લો પ્રશ્ન, વોટ ઇઝ ધ સ્ટ્રેન્જર ઇન ધ અબોવ પેસેજ? ઉપરના પેસેજ એટલે કે પેરેગ્રાફમાં, ફકરામાં સ્ટ્રેન્જરનો મતલબ શું છે? તો પ્રશ્નનો જવાબ પ્રશ્નમાંથી જ શરૂ થશે. ધ સ્ટ્રેન્જર, સોરી, વોટની જગ્યાએ ખાલી લખવાનું અરુણિમાસ આર્ટિફિશિયલ લેગ. અરુણિમાનો નકલી પગ. is the stranger in the above passage. આખું as it is. વોટની જગ્યાએ શું? સ્ટ્રેન્જર કોણ છે? અરુણિમાનો નકલી પગ, એ જ સ્ટ્રેન્જર. થઈ ગયું. 17 નંબર, આ વાળો પેરેગ્રાફ છે. આઈ કોટ યુથ. પહેલા પકડ્યું અહીંયા કોલરથી, પછી હેક માર્યું એને. વોટ ડીડ અરુણિમા ડુ ટુ ધ યુથ? યુથ સાથે અરુણિમાએ શું કર્યું? તો ઘણા અહીં જવાબ આ જ લખે, આઈ કોટ. આઈ એટલે કોણ? પણ અરુણિમા. તો અહીંયા આઈની જગ્યાએ લખવાનું અરુણિમા. જો અહીંયા છે ને, અરુણિમા કોટ યુથ who was trying to seize મી આપની. મી એટલે અરુણિમા છે. ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચના મારા વિડીયો અવેલેબલ છે, તમે ખાસ જોઈ લેજો, બહુ કામમાં આવશે. તો એ મી એટલે કોણ છે? તો કે અરુણિમા. એટલે આવશે હર. અપ by his collar and pushed him back. અહીંયા સુધીનો આખો જવાબ. ખાલી બે જ જગ્યાએ બદલાવ થાય છે. એ બે જ જગ્યાએ તમે બદલાવ કરી દો. આઈની જગ્યાએ અરુણિમા સિન્હા, મીની જગ્યાએ હર. આખો જવાબ. કાંઈ તમારે વિચારવાનું નથી, પણ વિચારવું ઘણું બધું પડે તો જ આ યાદ રહે ને. પછી છે 18 નંબર. હાઉ વોઝ અરુણિમા થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન? ટ્રેનની બારે અરુણિમા કઈ રીતે ફેંકાઈ ગઈ? તો જો અહીંનો જવાબ એ છે. અહીંયા વેન, અહીંથી જવાબ શરૂ થાય છે. વેન વન ઓફ ધેમ, એટલે અહીંયા વન ઓફ ધેમ નહીં, ધેમ એટલે કોણ? તો કે ઠગ્સની વાત છે. એટલે વેન વન ઓફ ધ ઠગ્સ એટલે કે લૂંટારવો. વેન વન ઓફ ધ ઠગ્સ, ક્યાં ગયા ઠગ્સ, ડ્રીવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એટલે અરુણિમા એટલે હર એન એક્સ્ટ્રા હાર્ડ કિક. એણે જ્યારે મને બહુ જ જોરથી એક પાટું માર્યું, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, બધી એનામાંથી તાકાત ભેગી કરીને. લખ્યું છે ને, શી લોસ્ટ હર બેલેન્સ. આઈ લોસ્ટ એટલે કે આઈ એટલે અરુણિમા. શી લોસ્ટ હર બેલેન્સ એન્ડ વોઝ થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન. હવે 19 નંબર. વોટ મેડ સાહિબ પ્રપોઝ ટુ અરુણિમા ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ? વોટ એટલે કઈ બાબત જેનાથી સાહિબને એવું ઈચ્છા થઈ કે હું અરુણિમાને
પ્રપોઝ કરવું કઈ બાબતે કે તું માઉન્ટ એવરેસ્ટ ચડીશ. એવી કઈ વાતથી પ્રેરાઈને સાહિબ એના જીજાજીએ અરુણિમાને કીધું કે તારે એવરેસ્ટ ચડવું જોઈએ, કઈ બાબત હતી? તો જો સાહિબ રીડ એટલે કે રેડ એટલે કે વાંચ્યા, એને એક ન્યૂઝ વાંચ્યા. ધેટ ન્યૂઝમાં શું હતું? ધેટ કેમ ગયું અરે જો નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ. સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ, આટલો જ જવાબ છે. સાહિબ read the news that no female amputee had ever scaled Mount Everest. પછી લખવાનું ધીસ, આ વોટની જગ્યાએ ધીસ, આખો પ્રશ્ન. ધીસ મેડ સાહિબ, આનાથી સાહેબને એમ થયું કે મારે અરુણિમાને કહેવું જોઈએ કે બકા તું માઉન્ટ એવરેસ્ટ ચડ, ખૂબ આગળ વધ, જા અમતર હારે હારે સહી. પછી વોટ હેડ અરુણિમા ટુ લુક ફોરવર્ડ ટુ, આ પ્રશ્ન તો અહીંયા જ છે, ટુ લુક ફોરવર્ડ ટુ. પણ જો અહીંયા પ્રશ્નમાં વોટ આપ્યું છે, હેડ આપ્યું છે, તો હેડનું હેડ જ રહેશે. અરુણિમા હેડ ટુ લુક ફોરવર્ડ ટુ અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. એક લક્ષ્ય હતું એની પાસે, હવે આગળ વધવાનું એક કારણ હતું એની પાસે, એક સપનું હતું હવે એની પાસે, માઉન્ટ એવરેસ્ટ ચડવું છે. તો પ્રશ્ન જવાબ એઝ ઇટ ઇઝ છે. હવે 21 નંબર, વોટ ડિફિકલ્ટીઝ અરુણિમા ફેસ, કઈ મુશ્કેલીઓ અરુણિમાએ ફેસ કરી એટલે કે વેઠી, એટલે કે પાર કરી, સામનો કર્યો. ઇન ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટની પીક એટલે કે ટોચ ઉપર ચડવા માટેનો છેલ્લો જે રસ્તો હતો ત્યાં એને કેવી મુશ્કેલીઓ પડી. તો આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. આઈ એટલે કોણ? અરુણિમા સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, એક મુશ્કેલી. બીજું, માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. માય એટલે કોણ? હર ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, બીજી મુશ્કેલી. ત્રીજી, માય પેઇનિંગ લેગ, મારો પગ દુખતો હતો, તો હર લેગ વોઝ પેઇનિંગ, ત્રણ મુશ્કેલી. અરુણિમા સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, હર ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, હર લેગ વોઝ પેઇનિંગ. આ મુશ્કેલીઓ એની ખતરનાક હતી. 22 નંબર, હાઉ મચ ઓક્સિજન અરુણિમા હેડ. અરુણિમા પાસે કેટલો ઓક્સિજન હતો? તો અહીંયા લખ્યું છે છેલ્લા પેરેગ્રાફમાં, જો આઈ હેવ ઇનફ ઓક્સિજન. આઈ એટલે કોણ? તો કે અરુણિમા. તો અરુણિમા. પછી અહીંયા હેડ છે તો તમારે હેડ મૂકવાનું. અરુણિમા હેડ ઇનફ ઓક્સિજન એટલે કે પૂરતો ઓક્સિજન હતો ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. કે સમિટ એટલે કે માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી જાવ અને મારા દેશનો ઝંડો ફરકાવી શકો એટલો ઓક્સિજન હતો. તો અહીંયા તમે ધ સમિટની જગ્યાએ લખી શકો માઉન્ટ એવરેસ્ટ, કોઈ વાંધો નથી. આટલો ઓક્સિજન હતો એની પાસે, બસ વધારે ઓક્સિજન નહોતો. પછી 23 નંબર, આ બે પ્રશ્નો એકદમ ઇઝી છે, સરળ છે. શું પૂછ્યું છે? જો ગીવ સિમિલર વર્ડ, સમાનાર્થી શબ્દો આપો. શેનામાં? ફ્રેન્ડનો. પેરેગ્રાફમાં ફ્રેન્ડ માટે કયો શબ્દ વપરાયો છે એનો જવાબ આપો તમે. તો પેરેગ્રાફમાં ફ્રેન્ડ માટે આ શબ્દ વપરાયો છે કમ્પેનિયન. કમ્પેનિયન એટલે મિત્ર થાય, ફ્રેન્ડ થાય, બરાબર? તો તમારે ખાલી જવાબમાં લખવાનું કમ્પેનિયન. બીજો, હુ વોઝ ડોઝિંગ. તો ઘણા લોકો આ જ લખી નાખે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, પણ આઈ કોણ એનું નામ તમારે જવાબમાં લખવું પડે, નહીંતર ખોટું પડે. તો હુ એટલે અરુણિમા, વોઝનું વોઝ, ડોઝિંગ એટલે કે કોણ જોકા ખાતું હતું? તો અરુણિમા જોકા ખાતી હતી. હો ગયા કલ્યાણ. હા. 25 નંબર, 25 શું કહે છે? વેર ડીડ અરુણિમાસ બોડી હિટ. અરુણિમાનું શરીર ક્યાં અથડાયું? તો જો અહીંયા લખ્યું છે માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, એટલે કે સામે આવતી ટ્રેન. મૂવિંગ સ્ટીલ સામે આવતી ટ્રેન માટે શબ્દ વપરાયો છે. તો અરુણિમાસ બોડી, પછી અહીંયા ડીડ નીકળી જશે, હિટનું ભૂતકાળ, હિટ જ થાય, હિટ હિટ હિટ, કટ કટ કટ, બટ સોરી, શટ શટ શટ, હિટ 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 અનધર ટ્રેન ગોઈંગ ઓન અનધર ટ્રેક. બીજા ટ્રેક ઉપર આવતી ટ્રેન, કમિંગ આવે ખરેખર, અહીંયા ગોઈંગ ના આવે, કમિંગ.
કમિંગ ઓન અનધર ટ્રેક, બીજા ટ્રેક ઉપર આવતી ટ્રેન સાથે એનું શરીર અથડાયું. બરાબર. બીજું, હુ હર્ડ અરુણિમાસ ઇન્ટેન્સ સ્ક્રીમ. ઇન્ટેન્સ એટલે તીવ્ર, સ્ક્રીમ એટલે ચીખ, રાડ, બૂમ. અરુણિમાની ચીખ, બૂમ જ્યારે એનો પગ કપાઈ ગયો ત્યારે કોણે સાંભળી? કચ્છ અવાજ આવ્યો. નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. કોઈએ સાંભળી નહીં. તો હુની જગ્યાએ ખાલી તમારે શું લખવાનું? નો વન. હર્ડ, હર્ડ એટલે સાંભળી. હર્ડ, નો વન હર્ડ અરુણિમાસ ઇન્ટેન્સ સ્ક્રીમ. કોઈએ સાંભળી નહીં. 26 પ્રશ્ન. હવે 27 નંબર. હુ સપોર્ટેડ એન્ડ પ્રેડ ફોર અરુણિમા. અરુણિમાને સપોર્ટ કોણે કર્યો અને અરુણિમા માટે પ્રાર્થના કોણે કરી? હે, 3 લોકો હતા. રણબીર સિંહ, આલિયા, દીપિકા. એ હું પ્રાર્થના કરવાના ઘોબા જેવા. હુ એટલે હુની જગ્યાએ લખવાનું. આ તો આવશે જ પ્રશ્ન જવાબમાં. સપોર્ટેડ એન્ડ પ્રેડ. સપોર્ટેડ એટલે કે સપોર્ટ કર્યો, પ્રે એટલે પ્રાર્થના કરી. કોણે કોણે પ્રાર્થના કરી? પહેલું યંગ પીપલ, બીજું ઓટો ડ્રાઈવર, ત્રીજું રોડ સાઈડ વેન્ડર્સ એટલે કે રોડ ઉપર કંઈ પણ વસ્તુઓ વેચનારા ફેરિયાઓ. તો યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઈડ વેન્ડર્સ. પછી તો પ્રશ્ન એઝ ઇટ ઇઝ છે. સપોર્ટેડ એન્ડ પ્રેડ ફોર અરુણિમા. પ્રાર્થના કરી, સપોર્ટ કર્યું. બીજો પ્રશ્ન, વોટ હેલ્પ વોઝ ડન બાય ધ યુનિયન ગવર્મેન્ટ ટુ અરુણિમા. કઈ મદદ કરવામાં આવી યુનિયન ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા અરુણિમાને? અરુણિમાને કેન્દ્ર સરકાર દ્વારા કઈ મદદ કરવામાં આવી? તો અહીંયા આખું જ છે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. માયનું હવે ખબર પડવી જોઈએ. હર ટ્રીટમેન્ટ, કારણ કે અરુણિમા છોકરી છે. અરુણિમો હોત તો હિઝ ટ્રીટમેન્ટ આવે. તો યુનિયન ગવર્મેન્ટ જે છે એ બેર એટલે કે ઉપાડી લેશે. આખી કોસ્ટ એટલે કે જેટલો ખર્ચો થશે દવાનો બધો એ કેન્દ્ર સરકાર ઉઠાવી લેશે. આમ મદદ કરી. તો ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ અરુણિમાસ ટ્રીટમેન્ટ. પછીનો પ્રશ્ન 29 નંબર. હુ એસ્ટાબ્લિશ ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશીની બાજુમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આ જે પર્વત ઉપર ચડનારાઓ છે એને ટ્રેનિંગ આપવા માટેનું ઇન્સ્ટિટ્યૂટ કોણ બનાવશે? સોરી, કોણે બનાવ્યું? એસ્ટાબ્લિશ કર્યું એટલે કે કોણે સ્થાપના કરી? હવે એવું એઝ ઇટ ઇઝ તો આમાં લખ્યું નથી ક્યાંય, એટલે તમને તકલીફ પડે. હે જી, તો અહીં લખ્યું છે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય. સેટઅપ કરવું અને એસ્ટાબ્લિશ કરવું આ બે સમાનાર્થી શબ્દ છે, પૂછાઈ પણ શકે. તો હુની જગ્યાએ ખાલી તમારે લખવાનું બછેન્દ્રી પાલ. શું લખવાનું? બછેન્દ્રી પાલ. પછી પ્રશ્ન આખો એસ્ટાબ્લિશ ધ ઇન્સ્ટિટ્યૂટ, ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ નિયર ઉત્તરકાશી. હો ગયા? હુઝ કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. કોનો કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ? આકાશના રોકેટની જેમ વધી ગયો. તો જો અહીંયા લખ્યું છે માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. હવે તમને ખબર પડવી જોઈએ માયનું શું થાય. માય એટલે અરુણિમા. તો અરુણિમાસ માયનું હર થાય, પણ અહીંયા કરતા તમારે લખવાનું છે એટલે નામ લખવું પડે. હર કોણ છે? અરુણિમા. અને અપોસ્ટ્રોફી એસ એટલે અરુણિમાનો, એ રીતે થાય. બરાબર. અરુણિમાસ કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. પ્રશ્ન નંબર 31. વોટ વોઝ ધ ચેલેન્જ ફોર અરુણિમા ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે ચેલેન્જ શું હતી અરુણિમાની સામે? તો જો અહીં લખ્યું છે ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફૂટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદાખ યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. એવરેસ્ટ ચડવા માટે પહેલા આ ચામસર કાંગડી પર્વત ચડવો પડે. તો જવાબ આ છે ક્લાઇમ્બિંગ 21,798 ફૂટ હાઈ ઊંચો ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદાખ, ચામસર કાંગડી માઉન્ટેન લદાખ. આટલો જવાબ થઈ ગયો. હવે આખો પ્રશ્ન બેઠો. વોઝ ધ ચેલેન્જ ફોર અરુણિમા ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. વોઝ ધ ચેલેન્જ ફોર અરુણિમા ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. ચલો એકદમ ઇઝી. ક્લાઇમ્બિંગ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટ લદાખ. અહીંયા યુ કરતા છે, ઇફ છે, કાઢી નાખવાનું છે. ક્લાઇમ્બિંગ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદાખ. ચેલેન્જ થઈ ગયો. હુ વોઝ સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ. હેન્ડીકેપ એટલે ખબર પડવી જોઈએ તમને. અપંગતા. અપંગતાથી કોણ પીડાય છે? આ પેરેગ્રાફમાં જો અહીંયા લખ્યું છે
ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. આ લોકો લાગે છે કે હેન્ડીકેપથી પીડાય છે. નોટ યુ આર. પણ ખરેખર તો એમાં કોણ પીડાય છે? અરુણિમા. અરુણિમા વોઝ સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ. આમાં લખ્યું છે નોટ યુ. અરુણિમા નથી પીડાતી, પણ ખરેખર પ્રોબ્લેમ તો એને જ છે ને. પણ એ તો કોન્ફિડન્સ દેવા કહે છે કે તું ખરેખર હેન્ડીકેપ નથી. લોકો આ બેતા બીજા છે. તો એ રીતે જો પ્રશ્નોનો જવાબ આપણે ગોઠવો હોય તો એ રીતે પણ આવી શકે. સો ખાલી અહીંયા આગળ એક જ શબ્દ ઉમેરી દેવાનો. except અરુણિમા, everyone. બસ જવાબ થઈ ગયો. અરુણિમા સિવાય everyone was suffering from handicap. બધા પીડાતા હતા. બરાબર. 33 નંબર. give similar word for fame. ફેમ એટલે લોકપ્રિયતા, પોપ્યુલારિટી એટલે લોકપ્રિયતા. એનો સમાનાર્થી શબ્દ આમાંથી ગોતીને આપો. તો એનો સમાનાર્થી શબ્દ છે બકા શું? આ TRP, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, એવું કંઈક આખું થાય. એનો મતલબ એમ થાય લોકપ્રિયતા, પોપ્યુલારિટી. એ સોર્ડ એટલે કે બહુ વધી ગઈ. ઓકે, સમાનાર્થી થઈ ગયા ફેમ અને પોપ્યુલારિટી. વેન ડીડ સમ ફોરેનર્સ રિયલાઇઝ. અમુક વિદેશીઓને ક્યારે રિયલાઇઝ થયું? વેન એટલે ક્યારે? that અરુણિમા હેડ ઓનલી વન લેગ, કે અરુણિમાને એક જ પગ છે, એવું ક્યારે રિયલાઇઝ થયું? તો જો એનો જવાબ છે અહીંયા. આઈ લેફ્ટ. આઈ ને અહીંયા અરુણિમા લખવાનું તમારે, પણ આગળ વેનનું વેન લખી દેવાનું. વેન અરુણિમા લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ ઇન ધ સન ટુ ડ્રાય. અરુણિમા લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન સન ટુ ડ્રાય. Some foreigners realized, અમુક ફોરેનરને રિયલાઇઝ થયું that કે આઈ નહીં, અરુણિમા હેડ ઓનલી વન લેગ. અરુણિમાને એક જ પગ છે. વેન લખવાનું, આઈની જગ્યાએ અરુણિમા લખવાનું. લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. પછી સમ ફોરેનર્સ એટ ધેટ ટાઈમ લખો તો વાંધો નથી વચ્ચે. સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ. આઈ નહીં લખવાનું, આઈની જગ્યાએ અરુણિમા હેડ ઓનલી વન લેગ. એને એક જ પગ હતો. બરાબર. અને છેલ્લો પ્રશ્ન, છેલ્લા બે પ્રશ્ન. વોટ ઇઝ ધ લોકલ નેમ ફોર માઉન્ટ એવરેસ્ટ? માઉન્ટ એવરેસ્ટનું લોકલ નામ શું છે? તો અહીંયા લખ્યું છે હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ઓફ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. આપણે એનું એ જ આખું જીકી દઈએ, પણ આ છે સાગર માથા. આ તો ઇંગ્લિશ છે. તો વોટની જગ્યાએ તમારે લખવાનું સાગર માથા. is the local name for Mount Everest. લોકલ નેમ શું છે? માઉન્ટ એવરેસ્ટનું સાગર માથા. કઈ રીતે છે, શું કામ છે, એ બધું પાઠમાં સમજાવ્યું છે. પછી છેલ્લું, નેમ ધ માઉન્ટેન ગાઈડ ફોર અરુણિમા. અરુણિમાનું જે માઉન્ટેન ગાઈડ છે, પર્વતમાં જે એને બધા રસ્તા બતાવવાવાળો, એનું નામ શું છે? અહીં લખ્યું છે નીમા કાંચા. થઈ ગયું. તો આપણે 36 પ્રશ્નો અહીંયા મસ્ત IMP જોરદાર બધા ભણી લીધા. બીજા પાઠના પ્રશ્નો આવશે, ટ્રુ ફોલ્સ આવશે, ઘણું બધું આવશે. અને 12મા ધોરણમાં તો છો જ તમે પાછા. 12મા ધોરણનો કોર્સ એ ટનાટન ગજબ. મારી એપ્લિકેશનનો આખો કોર્સ છે. અહીંયા તમારે જાહેરાતો વગર એક ધારો મસ્ત રીતે પોઈન્ટ વાઇઝ કોઈ નડે નહીં એવી રીતે જોવું હોય તો 1000 રૂપિયાનો કોર્સ છે ખાલી મારી એપ્લિકેશનમાં. તમે જોઈ શકો આરામથી, કોઈ વાંધો નથી. આખું વર્ષ એક જ વાર ફી ભરવાની. અહીંયા આવતું રહેશે. સો બસ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.